સાવરકુંડલા શહેરની અંદર આવીને સારું ફૂડ શોધી રહ્યા હોય એટલે આવકારનું નામ આવે. રજનીભાઈ ની મહેનત છે ને હવે અમે મોજ કરી રહ્યા છે એટલે સ્ટાર્ટઅપ તમે કરેલું એમ ને? હા. આપણે જયારે ચાલુ કર્યું ત્યારે પાઉંભાજી ની કિંમત કેટલી હતી? એમ 6 રૂપિયા. રેન પુલાવમાં ટમેટા, આ બટેટા, વટાણા અને ડ્રાય ફ્રૂટ સ્પેશિયલ. કેમ છો કાકા? મજામાં? મજામાં. કયું ગામ આપનું? બરવાળા ગયેલા છે. બરવાળા થી આવું છું સાહેબ. આપણે આવકારની પાઉંભાજી ખાધી, કેવી લાગી? બહુ મસ્ત મજા આવી. પહેલી વાર આવ્યા છો કે? ના, આવી છે અમુક વખત નીકળવી ત્યારે આવી છે ઘણી વાર. એટલે અહીંનું જમવાનું સારું છે. શું ખાવાનું પસંદ કરો આપણે? અમારા પાઉંભાજી જ છે. પાઉંભાજી. હેલો મિત્રો, કેમ છો? મજામાં? હું છું ઝાકીર અને તમે જોઈ રહ્યા છો ઝાકીરભાઈ ની ગુજરાતી યુટ્યુબ ચેનલ. ફરી પાછો આવી ગયો છું તમારા માટે એક જોરદાર વિડીયો લઈને. આજે આવી ગયો છું આપણા સાવરકુંડલા ની અંદર. સાવરકુંડલા શહેર ની અંદર આવીને સારું ફૂડ શોધી રહ્યા હોય એટલે આવકારનું નામ આવે અને મારા મિત્ર ની સજેશન કે અહીંનો પુલાવ સારો આવે છે, પાઉંભાજી સારી આવે છે, બંને વસ્તુ સારી આવે છે. આપણે ટેસ્ટ કરવા માટે આવેલા છીએ. ભાઈ પાસે જાણીશું શું શું વસ્તુ રાખે છે, બધી માહિતી મેળવવાની છે. ચાલો શરૂ કરીએ. કેમ છો ભાઈ? મજામાં? હા. દર્શક મિત્રોને સાહેબ આપનું નામ જણાવી દેજો. કિરોજભાઈ. આપણી જે આવકાર પાઉંભાજી છે કેટલા વર્ષ જૂની છે? 29 વર્ષ. 29 વર્ષ થઈ ગયા. અને આપણે શું શું વેરાયટી રાખીએ છીએ? પાવભાજી, પુલાવ, બટર ભાજી. એનો પરફેક્ટ એડ્રેસ જણાવી દેજો. મોવા રોડ, શિવ ચેમ્બર, જનતા પાર્કની સામે. અને સાહેબ આપણો ટાઈમિંગ શું હોય છે? સવારમાં 9:30, સાંજના 10:30. ઓકે. કન્ટિન્યુ ચાલુ જ હોય છે. ફિરોઝભાઈ સાથે તો આપણે વાત કરીએ, પણ આ અહીંના ઓનર છે રજનીભાઈ. ભાઈ બીજી બ્રાન્ચ પણ સામે બસ સ્ટેન્ડ પાસે કરેલી છે. એની થોડીક એવી ઝલક તમને આ વિડીયો ની અંદર જોવા મળશે. રજનીભાઈ સાથે વાત કરીએ. કેમ છો કાકા? મજામાં? બસ મજામાં. આ ભાઈઓ બીજા સાથે વાત કરીએ એ કે રજનીભાઈ ની મહેનત છે ને હવે અમે મોજ કરી રહ્યા છે એટલે સ્ટાર્ટઅપ તમે કરેલું એમ ને? હા. કેટલા વર્ષ થઈ ગયા? 29 વર્ષ. 29 વર્ષ થઈ ગયા. અને આપણે જયારે ચાલુ કર્યું ત્યારે પાઉંભાજી ની કિંમત કેટલી હતી? એમ 6 રૂપિયા. 6 રૂપિયાથી સ્ટાર્ટ કરેલું હતું એમ ને? 6 રૂપિયા હતા તેથી ચાલુ કર્યું હતું. અને અત્યારે હાલમાં કેટલી છે? અત્યારે 80 રૂપિયા. 80 રૂપિયા છે. શું બનાવી રહ્યા છો ભાઈ? રેન પુલાવ. આ રેન પુલાવમાં ટમેટા, આ બટેટા, વટાણા અને ડ્રાય ફ્રૂટ સ્પેશિયલ. આ બધા મરી મસાલા. બરોબર. અને આ આવશે રાઈસ, ચાવલ.
મસ્ત ગરમા ગરમ પુલાવ તૈયાર થઈને આવી ગયો છે. પેટ ભરેલું છે, પણ આપણે સાવરકુંડલાની અંદર આવ્યા હોય ને આવકારની ભાજી ટેસ્ટ ના કરીએ તો મને થયું કે ટેસ્ટ કરતા જઈએ, વિડીયો શૂટ કરતા જઈએ. અહીંયા ક્રાઉડ એટલું બધું હતું અને લોકો વખાણ પણ એટલા કરી રહ્યા હતા. તો બંને વસ્તુ આપણે ટેસ્ટ કરીએ, તમને જણાવીએ. આપણે ટેસ્ટ કરીએ પુલાવ. એકદમ બેસ્ટ. પુલાવ ખાવાના શોખીન હોય તો સારામાં સારી જગ્યા છે, અને સાવરકુંડલા શહેરની અંદર આવો તો અહીંયા અવશ્યથી આવવા જેવું છે. નોર્મલ સ્પાઇસી છે, બહુ ઓવર મસાલા નથી અને સારી વસ્તુ છે. હવે આપણે ટેસ્ટ કરીએ પાઉંભાજીનો. સાથે આપણે વાત કરીએ, 6 રૂપિયાની પાઉંભાજી વેચેલી છે. 29 વર્ષ થઈ ગયા અને અત્યારે 80 રૂપિયા કિંમત છે. ભાજી લીધી, લીંબુ નાખવાનું રહી ગયું, થોડુંક લીંબુ એડ કરીએ. જોરદાર, એક નંબર. તમે જોઈ શકો છો, અમુક જગ્યાએ આપણે ભાજી ખાતા હોઈએ તો અમુક વસ્તુ ઓછી હોય, અમુક જાજી હોય, પણ અહીંની થિકનેસ જો અને ભાજીની ક્વોલિટી જો, વાત દેખીતી છે. આપણે સારી જગ્યાએ જમવા માટે આવ્યા છીએ તો વસ્તુ તો સારી જ મળવાની છે. આવકારની અંદર આવ્યા, ટેસ્ટ કર્યો, સારી વસ્તુ છે. સાવરકુંડલાની અંદર આવીશું અને ખાવાનું મન થશે તો આ જગ્યા યાદગાર રહેશે કે આવકારની અંદર જઈએ, પુલાવ અથવા તો પાઉંભાજી ખાઈએ આપણે. તમે સાવરકુંડલાની અંદર આવો તો અવશ્યથી આવજો. સાવરકુંડલાની અંદરથી હોવ, કયું ફૂડ કવર કરવા જેવું છે અવશ્યથી કમેન્ટ કરીને જણાવજો. મળીશું પાછા એક નવા વિડીયો સાથે. સાવરકુંડલાની અંદરથી હોવ, કયું ફૂડ કવર કરવા જેવું છે અવશ્યથી કમેન્ટ કરીને જણાવજો. તમે સાવરકુંડલાની અંદર આવો તો અવશ્યથી આવજો. રિવ્યુ આપશો કે આમનામ લઈ લો? વાંધો નહીં. પેલા જૈન પુલાવ કાઢી નાખો, પછી આપણે આપણો રેગ્યુલર બનાવી.